સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। આપણે હાલના સમયની અંદર અગર પૈસા રોકવા હોય તો કઈ રીતે રોકવા જોઈએ। આપણી પાસે એક્ઝામ્પલ તરીકે 100 રૂપિયા હોય ને તો આપણે એને 4 ભાગમાં ડિવાઈડ કરવા, 25-25 રૂપિયાના 4 ભાગ કરવા। ઓકે, 100 રૂપિયા થઈ ગયા। શેર માર્કેટની અંદર કોઈ પણ સમય હોય, બહુ શૂટઅપ મારેલું મતલબ કે ઓલ ટાઈમ હાઈ ઉપર હોય ને ત્યારે પણ તમે 25 રૂપિયા ગમે ત્યારે લગાડી શકો। બાકીના 25 રૂપિયા ક્યારે લગાડવાના? જ્યારે શેર માર્કેટની અંદર થોડું ઘણું કરેક્શન અથવા તો કડાકો બોલે ને, શેર માર્કેટ થોડું ઘણું નીચે આવે 500-1000 પોઈન્ટ, ત્યારે બીજી વાર 25 રૂપિયા લગાડાય। કંપનીનો શેર ઓલમોસ્ટ 20-25% તૂટે ને ત્યારે, ત્યારબાદ બાકીના જે 50 રૂપિયા વધ્યા એકવાર શરૂઆતમાં લગાડ્યા, ત્યારબાદ વચ્ચે 25% પાછા લગાડ્યા તો 50% પૈસા આપણા ગયા। ત્યારબાદ એક વર્ષની અંદર ઘણીવાર શેર બજારની અંદર બીજી કરેક્શન અથવા તો કડાકા બોલવાના છે, મતલબ કે શેર બજાર નીચે ઘણીવાર આવવાનું છે, ત્યારે પણ પાછા લગાડવા માટે પૈસા રાખો। એક સાથે તમે પૈસા કોઈ દિવસ ભૂલ કરીને પણ લગાડો નહીં કે ભાઈ ઘણીવાર હું રિટેલ ઇન્વેસ્ટરને અથવા તો કોઈ પણ નોર્મલ માણસને મળું ને, એ કહે કે ભાઈ મારી પાસે એટલા રૂપિયા હતા તો મેં એટલા રૂપિયા લગાડી દીધા। તો એક સાથે પૈસા કોઈ દિવસ માર્કેટની અંદર લગાડવાના હોતા નથી। હંમેશા 4 ભાગમાં 5 ભાગમાં, ત્યારબાદ એને ઇન્વેસ્ટમેન્ટ કરો। 4 થી 5 ભાગ ઓલમોસ્ટ ઇનફ છે, કોઈ વધારે ભાગ નથી કરવાના, માત્ર 4 થી 5 ભાગ। અને આ 4 ભાગ ક્યારે શેર માર્કેટની અંદર સારામાં સારું કરેક્શન અથવા તો ક્રેશ આવ્યું હોય ને ત્યારે જ રોકવાના। ઓલ ટાઈમ હાઈ ઉપર હોય માર્કેટ અને એ સમયે તમારે જો ઉતાવળમાં માત્ર 25 રૂપિયા લગાડે ને તો તમને દુઃખ નહીં થાય, પરંતુ ઓલ ટાઈમ હાઈ ઉપર જો તમે એકસાથે પૈસા રોકી દીધા ને ભૂલમાં, તો પછી તમારે નુકસાન પણ ઈ લેવલ ઉપર તમારે જોવું પડશે। સહન ભલે ન કરો કે ભાઈ પ્રોફિટ બુક લોસ બુક ભલે ન કરો, પરંતુ તમારે આ રીતે કરશો ને તો તમે પ્રોફિટ અને લોસથી બચીને રહેશો ઠીકઠાક। લોકોને તો તમે શેર બજારની અંદર કામ કરતા હોય તો બધા લોકોને ખબર જ હોય કે ભાઈ મારે પ્રોફિટ લેવાનો છે, મારે મારા પૈસા 1000 રૂપિયા નાખ્યા છે તો મારે 1500 થી 2000 કરવાના છે। પરંતુ શેર માર્કેટની આદત શું છે કે ભાઈ સૌથી પહેલાં લોસ આપો, સીધી જ વાત, એટલે બહાર નીકળી જાય ભાઈ, ખોટા રમત કરવા આવ્યો હોય તો। એટલા માટે જ તમને કહું છું કે ભાઈ શેર માર્કેટની અંદર તમે હંમેશા 5 થી 4 ભાગમાં ડિવાઈડ કરો અને 4 ભાગ હંમેશા કરેક્શન અથવા તો સારામાં સારું ક્રેશ હોય ને, ગ્લોબલ અનસર્ટેનિટી અથવા તો કોઈ પણ કારણ હોય ત્યારે પૈસા રોકાણ કરો। જ્યારે આખું ગામ શેર માર્કેટમાંથી બહાર નીકળે ને ત્યારે તમારા પૈસા લગાડો, અને જ્યારે આખું ગામ ખરીદવા આવે ત્યારે થોડીક રાહ જુઓ અને મોંઘા ભાવે શેર જ્યારે તમને એમ લાગે કે ભાઈ હવે મોંઘો થઈ ગયો, હવે આનાથી વધારે માન નથી રાખવું, સેલ કરીને નીકળી જાઓ। ધેટ્સ ઇટ, એટલું સિમ્પલ છે। જો તમને કાંઈ ખબર ન પડે ને તો આ વસ્તુ કરો, 4 ભાગમાં ડિવાઈડ કરો, જેટલો ક્રેશ આવે એટલા પૈસા રોકવાની કોશિશ કરો 4 ભાગમાં, અને ન હોય પૈસા તો વેઇટ કરો। લોકો શેર લેવા માટે ગાંડા થાય કોઈ પણ સારી કંપનીનો, ત્યારે એનો ઈ જ શેર એના મોંઘા ભાવે આપીને સાઈડ થઈ જાઓ। કાંઈ બોલવાનું નથી, કોઈ પણ પ્રકારની કાંઈ સાઈડની વાત નહીં। આ સિમ્પલ સ્ટ્રેટેજી છે। અગર તમને માર્કેટમાં કાંઈ ન ખબર પડે ને તો એટલું વસ્તુ તમે શીખી જાઓ ને તો પણ સારામાં સારું તમે રિટર્ન મેળવી શકો। બસ તમારે ખાલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે। તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય।